હા મારું મદદ કરજો જરા મારી છોરી હારું. રોવામાં સાના રહી જાવ, બધું થઈ જાય. તમે ઉપાધિ કરોમાં રોવાય નહીં. મરદ મરદ માણસ થઈને પેલા હારી ન જવાય. એમ નહીં માલિક, પણ હું એ મારી છોકરીને લીધે એને આવું કરે. તમે સાના રહી જાવ તો બધું ભેગું કરી દે. મને વ્યવસ્થિત તમે ઘટના જણાવો. તમારા છોકરાને તમારી બાઈન પાછી લાવી છે કે શું કરવું છે તમારે? ના ના, એને પાછી જ લાવીએ તો કે એને એ મારી નાખી. હાલો, માતાજી સાહેબ. જય માતાજી. હું કાલોલ તાલુકામાંથી બોલું છું. બોલો. હવે એમાં એવું હતું માલિક કે મારી વાઈફ ખરી ને હા એ ભાગી ગઈ છે, હા અને મારે એક છોકરી છે, હા 6 વર્ષની છોકરી છે, હા અને છોકરી બોલતી નથી, અને છોકરીને મીકીને ભાગી ગઈ છે એમ. હા. તો એની તમારા ઘરના? હા હા, મારા ઘરેથી. હા હવે એમાં એવું છે કે જે પાર્ટીને હું ફોન કરું ને હા એ પાર્ટી એમ કે તારાથી થાય તે કરી લેજે, કોર્ટ બોરાટ જ્યાં જવું તો એટલે મારું કોઈ કશું નહીં બગાડી લે એમ મને ધમકીઓ આપે. બરોબર. અને પાછું એમ કે છે હા. પેલીના બૈરી ઉપરથી મને ફોન કરીને મને અમુક જગ્યા પર બોલાવે. કઈ બૈરી? એ મારી બૈરી ખરી ને હા એ મને એમ કે તું હાલો લાય. હા હવે વચ્ચે મને 2 દાડા ઉપર મને 3 વાગે રાત્રે મને કે હાલો લાય, મારે તું મને લેવા આવી કે મને હાલો કે. મેં કહું બકા મારી ગાડીમાં પેટ્રોલ નહીં, તું કાલો લાય. હા તું કાલો લાય. તૈયાર મેં મારી છોકરીને 2 જણા મેં 3 વાગ્યાનો કાલોલ બસ સ્ટેન્ડ બેસી રહ્યા. હા 6 વાગે એટલે 6 વાગે તો લગીને એ આવીને એટલે પછી અમે ઘેર નીચે આવ્યા. બરોબર. એ કે હું આવું છું. પછી મને કે તું કે સવારમાં 8 વાગે કાલોલ માં એ આવી. હા મને કે કાલોલ લેવા આવી કે. તો હું કાલોલ લેવા મારી છોરીને 2 જણા ગયો. હા એ બસ સ્ટેન્ડ હતી. બસ સ્ટેન્ડ મેં એની જોડે વાત કરી. મકુ બકા છોરી હું દેખતો આપણી છોરી વિશે મકુ તું આવરી ના કરે, તાકે મેં બીજે લગ્ન કરી લીધા કોર્ટ મેરેજ કે. હા આ તો તને કેવા આવી છું કે હા બરાબર. અને તારું આધાર કાર્ડ મકુ મારું આધાર કાર્ડ, તાકે મકુ હાલ મકુ મને મારું આધાર કાર્ડ આપી દીધું એને બરાબર. હા પછી મારા 2 ભાઈબંધો મળ્યા, તેમને કહ્યું કે બકા આ છોકરી કોની? તાકે મારી કે. તાકે તું કેમ કહો છો આ છોકરીને કે મુનિ આશ્રમમાં મીક્યા એમ કે. હા એમ કહો છો તારી છોકરીને તું એમ કહો છો કે મુનિ આશ્રમમાં મીક્યા એટલે શું સમજો છો? એમ કહ્યું ને હા. અમારા 2 સાહેબો તમે તે પછી અહીંયા હળી કાઢી નાહીને રે કઈ કહી ગઈ તે ખબર નહીં એમ. એટલે તમારું નામ શું છે? મારું નામ રાઠોડ રવિન્દ્રકુમાર પરવીનભાઈ. રવિન્દ્રભાઈ. હા, હું રાઠોડ છું માલિક. બરોબર, કઈ વાંધો નહીં. મારો નંબર ક્યાંથી લીધો ભાઈ? તમારો મેં રાત્રે મોબાઈલ ની અંદર આ બધું દેખ્યું ને હા તો વિડીયો મેં તમારા નંબર પર ઘણું બધું દેખ્યું, એટલે મેં માલિક તમને એટલે ફોન કર્યો હતો. બરોબર. હા મારું મદદ કરજો જરા મારી છોરી હારું. રોવામાં સાના રહી જાવ, બધું થઈ જાય. તમે ઉપાધિ કરોમાં રોવાય નહીં. મરદ મરદ માણસ થઈને પેલા હારી ન જવાય. એમ નહીં માલિક, પણ હું એ મારી છોકરીને લીધે એને આવું કરે. તમે સાના રહી જાવ તો બધું ભેગું કરી દે. મને વ્યવસ્થિત તમે ઘટના જણાવો. તમારા છોકરાને તમારી બાઈન પાછી લાવી છે કે શું કરવું છે તમારે? ના ના, એને પાછી જ લાવીએ તો કે એને એ મારી નાખી. અને એવું એમ કે છે હા કે મેં મારા ભાઈબંધ મારો નંબર તો એને બ્લેક લિસ્ટમાં નાખી દીધા છે. હા પછી મારા ભાઈબંધ ઉપર પેલાને ફોન કરે તો ફોન ઉઠાવે, તાકે હું મારા મોટા ભાઈને પૂછ્યો પછી તમને કહો તો તમે હાલોલમાં આવીને લઈ જજો આ બૈરીને એમ કહેતે લઈ હોય બરાબર. હા અને એને ખબર છે એનો છોકરો છે, અને એને ખબર છે કે આ બધા પ્રોબ્લેમો થયેલા છે મને હાલોલમાં. આ બીજી ત્રીજી વાર મારી જોડે આવું કર્યું. કેટલીક ફરિયાદો કરું મારે. એટલે એમને તમારા ઘરવાળાનું નામ શું છે? શર્મિષ્ઠા. શર્મિષ્ઠાબેન. હા, એ તમારા લગ્ન છે ને કેટલો ટાઈમ છો? મારા લગ્ન કરે સાહેબ ખાસા 15 વર્ષ જેવું થયું છે માલિક. કેમ કે મેં એની જોડે છે ને હા આપણે યાર આપણા ઘરની બાજુમાં આવેલા હતા, આપણે ગાડી પર બેહાડી ગયેલા માલિક, ચોખ્ખું જ કહી દઉં. હા તે મને કે તમે મારી જોડે કે લવ મેરેજ કરી લો કે. હા સારું. તો મેં તો સારું ભાડે રહ્યો, આમ રહ્યો, ક્ષેત્રમાં રહ્યો, એમ તેમ કરીને એવું કર્યું. પછી મેં એનું હાલોલ આનંદ હોસ્પિટલ ની અંદર મેં એનું ઓપરેશન ખોલાવ્યું. ઓપરેશન વાળી હતી તે. એટલે એમની તમે કોકના ઘરમાંથી લાવ્યા હતા? હે, તમે કોકના ઘરથી લાવ્યા હતા? કોકના ઘરેથી નહીં લાયા. હા એ અમારા સગા સંબંધી છે એમ બધા. એમેથી મેં એની જોડે લવ મેરેજ કરેલો એમ. પણ એમની તમે કે ઓપરેશન ખોલાવ્યું એટલે પેલા કે હા રહ્યા હતા એ? હા, પેલા હારે હતા. હા પછી ન્યાય એને શું તકલીફ પડી હતી? ના એટલે એ અમરાપુરા કરું સાવલી તાલુકાની અંદર હા તઈ એને પૈનાઈ હતી. હા તઈ ત્યાં આવું આવું ધંધા કરીને અને પાછી હજી છૂટું લઈને પછી આસોદ ની અંદર કઈ ગઈ એના બનાવીના કોન્ટેક્ટ ઉપર. હા તઈ ક્વોરન્ટ મેરેજ કર્યા. હા હવે કર્યા કે નહીં કર્યા ખબર નહીં. ક્વોરન્ટ મેરેજ કર્યા તેમ તઈ 2 છોકરીઓ મીકીને આવી. અમરાપુરા 2 છોકરા મીકીને આવી. અને પછી આડી મારી જોડે અહીંયા ભટકાઈ ગઈ.
તો તમે પણ તમે એવું હાલ લાવ્યા શું કામ એટલે ભલા માણા? હે આવું હોય તો થોડું લવાય, તમને ખબર ન પડે કે આ બે બે છોકરા મૂકીને વહી આવે છે, વહી જાય છે તો મને નથી ખબર, આ તો પછી ખબર પડી. છે. તો આ તો પ્રેમ, પછી ખબર પડી મને. તમને પ્રેમ થઈ ગયો તો? હોવે, આ તો પછી ખબર પડી કે આવું આવું થયું એમ. છે. તો એટલે હવે મારી મદદની તમારે શું જરૂર છે કયો? મારી મદદ ની એવી જરૂર છે કે મારા છોકરીના લીધે અહીંયા મારા ઘેર આવે, કેમ કે અહીંયા હે ને હા ઓલા કે હું કે બિહાર में हूँ કે, હા તો હું બસ में આવતો મારે 2 દાડા લાગે કે. બરોબર. તે 2 દાડામાં અહીંયા અહીં મને હાલોલ બોલાવે 3 વાગે, કાલોલ માં આવી તાકે મેં ક્વોરન્ટાઇન મેરેજ લગ્ન કરી લીધા છે, બરોબર. તું આ નંબર ઉપર ફોન કરતો ના કે એ જે વ્યક્તિ લઈ ગયો ને એને એમ. છે એટલે વ્યક્તિ લઈ જવા વાળો કોણ છે? એ વ્યક્તિ લઈ જવાનો હાલોલ નો છે, કોઈક ભૈલી એનું નામ છે, કોઈક મારવાડી કોઈક ભાઈઓ છે. ભાઈઓ મળ્યો છે? હોવે. છે તો એમાં શું હોય? એ લઈ ગયો એમાં તો એ આ બે તમે સામેથી લાવ્યા પછી તમારી પાસે એ લઈ ગયો. એ લઈ જાઓ, વાત સાચી, પણ આવા શું છે કે મોબાઈલ ની અંદર એને કોન્ટેક્ટ થઈ ગયો એમ. એટલે તમારે કોન્ટેક્ટ કઈ રીતે મોબાઈલ ની અંદર? એટલે એ અહીંયા પેલા જે અહીંયા ભાગી ગઈ હતી ને પેલા, હા ત્યાં આગળ એને કોન્ટેક્ટ થઈ ગયો હતો એમ. તે પેલા ભાગી લેતી અહીંયા એને જૂની ઓળખાણી છે. ના એટલે પેલા ભાગી ગઈ, હા તારે અહીંયા કરે ને એક દિલીપભાઈ બારિયા છે પાવાગઢ ની અંદર, હા એને આ બંને જણો મળીને ફસાયો. હા દિલીપ બારિયા કરીને પાવાગઢ ની અંદર સોલર નું કામ કરે છે, પાણી પુરવઠામાં નોકરી કરે છે. હા એના બેનને જણોએ ફસાઈ દીધો. બરોબર. ફસાઈને આ લોકો એના રૂપિયા બધા પડાવી લીધા. હા પડાઈને દિલીપ બારિયાને જે મકાન રાખ્યું ને, હા તે દિલીપ બારિયાના મકાન અહીંયા રહેતી હતી. હા હવે અહીંયા મને ફોન કરે, ફોન કરે તેમ કે બધાને એમ કે આ તો મારો ભાઈ છે. મને તો ભાઈ સમજે ગયા. હા હો, આ તો કે મારો ભાઈ છે, એને છોકરાની તકલીફ પડે ને તો ખાવા આપવા જો, નાસ્તો આપવા જો એમ કે. હા હવે આવરી દિલીપ બારિયાને ફસાઈ દીધો અહીંયા. બરોબર. હવે આની અંદર એવું છે કે જે અહીંયા જે કાર્બન તલાવડી હાલોલ રહેતી હતી, હા ત્યાં આગળ અહીંયા દારૂ પીધો કે દવા પીધી ખબર નહીં. હા એને મને તૈયારી કોલ કર્યો હા કે મેં દવા પીધી, મારો જીવ બચાવી મારી છોરીના લીધે એમ. બરોબર. તો હું એક એડ્રેસ ઉપર ગયો. હા એડ્રેસ ઉપર ગયો એટલે અહીંયા લથડતી હાલતમાં હતી. બરોબર. હું હાલોલ સરકારી દવાખાનામાં એને દાખલ મેં કરી. હા બધું પબ્લિક એમ કે ભાઈ તું તૈયારી દાખલ કર. હા મેં તૈયારી દાખલ કરી, એથી લાવ્યો દવા બવા વકાઈ ડોક્ટર હોય. હા પછી એમને મને એમ કઈ વધારે પૂરતું લાગે તો તમે બરોડા કે તમે ગોધરા લઈ જજો એમ. બરોબર. ત્યાંથી રજા લીધી, એથી લાવ્યો ઘરે. હા ઘરે લાવ્યો એટલે અહીંયા વધારે રમેને ચડી ગઈ. મારે દિલીપ જોડે જવું, ઘરે જવું એમ. હા તો હું સારું કદાચ વધારે જવું સરકારી દવાખાના કાલોલ મેં લાવ્યો. છે. કાલોલ માંથી લાવ્યો તો ડોક્ટરે મને એમ કહ્યું કે ભાઈ તું ગમે તેમ થાય, આ જે તને હાલોલ થી લખી આપી છે તો તું ગોધરા લઈ જાય એમ. હા તો હું ગોધરા સિવિલ માં લઈ ગયો. હા 3 દાડા એને દાખલ રાખી. બરોબર. તે દાખલ રાખી 3 દાડા પછી કે મને રજા આપી ડોક્ટરોએ. આ દવા આપી દીધી તે એને કઈ દવા આપી દીધી? એ કપાસમાં છોટવાની દવા આપી દીધી. તો વહી ગયો તો કઈ ઉપાધિ ન રહેતા તમારે? એમ નહીં, એટલે કહેવાનો મતલબ આપણને ખબર નહીં ને માલિક આ વ્યક્તિ આવું કરશે એમ. હા એટલે અત્યારે કોના ઘરમાં છે એ? અત્યારે તો હાલોલ ની અંદર છે યાર, કારણ કે હું નાસિક થી બોલું, એમપી થી બોલું એમ કે છે. પેલા કોના ઘરમાં હતી તમે લાવ્યા હતા? પેલા તો એ આવી રીતે જ ફરતી એમ. મને મારા ઘરની બાજુમાં આવી હતી. હા તો હું ચાલતો જતો હતો તો કે મને કે કઈ જો કે મને રિક્ષાનું ભાડું હતું, મેં રિક્ષાનું ભાડું આપ્યું. હા ત્યાં પછી મારો નંબર લીધો. હા પછી મને ફોન કર્યો. બરોબર. કે તમે આ જગ્યા પર આવો, નકર હું તમારી જોડે રહીશ ને લગ્ન કરીશ. હારું મને ફસાયો આવડી. બરોબર. હવે હારું કરવાનું શું? હાડા મૂકો આ તમે યાર કઈ મૂકો, હાડા આવરી પૈસા આપે ને મારી જવાબદારી આવી ગઈ મૂકો એમ. પછી રહી બધું કર્યું. હા એટલે હાડા મારી જોડે રહે. હવે હાડા મૂકો આવા કેસ ની અંદર કઈ હું ફસાઈ જઈશ મૂકો એમ. હા એમ કરીને મેં મારી મહેનત થી આગળ મૂક્યું હે ને, સંસાર ચાલે એમ કરીને. છોકરીનો જન્મ આલ્યો, બધું કરાયું, ગાડીઓ બાડીઓ મારી બધી મોટી મોટી ગાડીઓ હોય ને વેચાઈ દીધી, અને આવું બધું કરી. તમારે કેટલા મહિને સંસાર આવ્યો? મારે લગભગ હાળું ખાસા વર્ષ થયા, 2011 માં ખરું એમ. તો ઘણા ટાઈમ તમારે હાલી ગયો. હા ચાલ્યું માલિક, ખાસું ચાલ્યું. પણ આનું મગજ ખરું ને સાહેબ, હા આ જે દિલીપ ભરિયા ને લઈને ભાગી ગઈ ને, હા ત્યાં અહીંયા આપા ઢીંગ કરતી થઈ ગઈ ને, હા એમે આ આવરી ચાલતી રહી ને આ દિલીપ ભરિયા
દિલીપ બારિયાને ખબર પડી કે આ ફેમિલી વાળી છે પાર્ટી એમ. બરોબર તે દિલીપ બારિયાએ મને હોપી દીધી બરોબર આ દવા પીધી. એટલે દિલીપ બારિયાને એની બૈરીના બધા આપણા સગા સંબંધી જેવો નીકળ્યા પછી એમ બરોબર મને હોપી દીધી. પછી આ ભૈયા જોડે રાત્રે આયા ખરી ને હા મને રાત્રે શું કરે આયા મારા ઘરમાં ગોરો હરગે હા ને તો અહીંયા કપડા બધો કરી નાખે. હા કપડા કાઢીને પેલા વિડીયો કોલિંગ ની અંદર બધું બતાવે ને વિડીયો કોલિંગ में तूने क्या खाया क्या किया ऐसा करे એમ હો કે. હા પછી હું કશું કહેવા જો તો કોઈ બોલેશ ના હું રેલે કપી જઈશ તારી માથે પાડીશ હું દવા પી લઈશ તારી માથે પાડીશ ગરા પકાઈશ તારી માથે પાડીશ એમ કે મને ધમકીઓ આલે મને એમ. ઓહો તો તમને એટલે હેરાન મારા કરે છે. ઘરનો મારો વિષય નાખ્યો આ મારવાડીએ હા આ જ વ્યક્તિ. અને હું ફોન કરું ને હા તો મેં મારા સરપંચ જોડે ફોન કર્યો તો સરપંચ હારો ગારાગારી બોલતો હતો. એવું કરે છે. અને પાછો હું કાલોલ તાલુકાની અંદર પોલીસ સ્ટેશન ની અંદર સાહેબ આ બીજી વાર મારી પોતે છટકી ગઈ. હું કેટલીક ફરિયાદો આલું માલિક એની જોડે એમ. મને કાલોલ પોલીસ વાળા બધો આખો ટાપ મને ઓળખે છે કે હાડા બચારા છોરાને ચમ આવું થાય એમ. પણ તમે એક કામ કરો ને તમે હા. ખાલી જીવ કે મારા જીવને જોખમ છે એનું નામ લખાવી નાખો ને. હા કેમ કે વૈજી તો હવે એને મરજી થઈ ગઈ કે આવવાની છે નહીં. કેમ કે આ તમારી વાત ઉપર એવું લાગે છે કે આમાં હા. કઈ છે નહીં. આમાં તેલમાં તેલ નથી. આ બાઈ આ કઈ આ બાઈ છે ને આ ઓલી હરામી કહેવાય. કેમ કે આ નાલાયક કહેવાય. કેમ કે તો તમે બે છોકરા ઈ મૂકીને આવી બરોબર એટલે તમારા ઘરમાં આવી તમારા ઘરમાં રહી પછી પાછું તમને મૂકીને બીજાના ઘરમાં ગઈ એટલે આ તો છીનળવા વેડા કર્યા કહેવાય ને ટૂંકમાં. એની અંદર શું છે માલિક હા કે અહીંયા મને ફસાઈ દે એવું અમુક જગ્યા પર મને બોલાવે. આને આ ટૂંકમાં તમને કહું ને જુઓ વસ્તુ શું છે ખબર તમને બોલાવે પછી તમને બળજબરી તમારી પાસે મારકૂટ તમારે કરવાના ઈરાદા કરે. પણ હું એમ કહું છું હા એને આવો દારૂના નશામાં રાખે સાહેબ નકર અહીંયા મારા વગર રહે એવી નહીં માલિક. દારૂના નશામાં રાખે દારૂ એને પીવો શું કામ જોઈએ એને આ તો આપણે બધું એને મજા આવતી હોય તો પીતા હોય બાકી એમને તો કોઈ પીવા મળે નહીં કાંઈ. મેં તમને મજા આવે તો હમણાં તમે દારૂ અડ્ડે જાવ ને તમને શું જાવ. મેં હમણાં ફોન કર્યો ને હા મારો ફોન ઉઠાયો ના હા અને મારા ફોન એક બ્લેકલિસ્ટ માં નાખી દીધો ને એક ઉઠાયો ના અને બીજા બધાના ફોન હું ભાઈબંધ ના મોબાઈલ તમારું નામ શું છે? મારું નામ રવિન્દ્ર છે. રવિન્દ્રભાઈ પરવીનભાઈ પ્રવીણભાઈ રાઠોડ રાઠોડ કાકડના મુવાડા. હે મારું ગામનું નામ કાકડના મુવાડા છે. કાકરના મુવાડા. મોવાળા હા કાલોલ તાલુકો. મોવાળા તાલુકો કાલોલ. હા જિલ્લો ગોધરા. કાલોલ જિલ્લો ગોધરા. હા પંચમહાલ. એક મિનિટ ચાલુ લખી લઉં ગોધરા. વાંધો નહીં હાલો હવે એ બધું થઈ ગયું. હવે રવિન્દ્રભાઈ તમારો વિડીયો વાયરલ થાય છે તમારી મંજૂરી છે ને તો આગળ હાલીએ આપણે. વિડીયો હા વિડીયો વાયરલ થાય છે તમારે આ આપણે ફોટા બોટા તમારે નાખવા પડશે હો તમારા બાય ને તમારા. હા નાખી દેશું માલિક. હા બસ એટલે મંજૂરી છે ને તમારી. હું મંજૂરી છે માલિક. હા તો તમારું કામ કરી દઈએ આપણે હાલો. બોલો તમારા ઘરવાળાનું નામ બોલો. શર્મિષ્ઠા બેન. શર્મિષ્ઠા બેન. રવિન્દ્રભાઈ. એના પપ્પાનું નામ શું છે? એના પપ્પા એટલે એમની અંદર શું કે એના મા બાપો મરી ગયેલો છે મારા. શર્મિષ્ઠા બેન આજે લઈ ગયો છે કોણ છે? એ હાલો એનું નામ ભૈલું નામ બોલે છે હા પણ કોઈક મારવાડી છે હલોલ નો એમ. ભૈલુભાઈ એટલે ભાઈઓ મળ્યો છે આ? હા ભૈલુભાઈ મારવાડી. હા ક્યાં ગામનો છે આ? એ ખબર ને કયા ગામનો પર વરિયા કોલોની માં રહે છે. તો તમારે આ તમારા બાયરા કોન્ટેક્ટ કેમ લખ્યો એને? કોન્ટેક્ટ મેં એનો લીધેલો આ બધો કે અહીંયા વિડીયો કોલિંગ ની અંદર વાત કરતી હતી ને તે અહીંયા સંડાસ બાથરૂમે જાય એટલે મેં આ નંબર લઈ લીધેલો માલિક. એટલે પણ એમ નહીં પણ વિડીયો કોલ ની અંદર વાત કરી પણ તમારે ઈ કઈ ભેગા રહેતા બાજુમાં રહેતા કે કઈ ફોન દ્વારા કઈ રીતનો કોન્ટેક્ટ? કઈ ને પેલા ભાગી જતી ને દિલીપ બારિયાને લઈને તારે અહીંયા એના કોન્ટેક્ટ માં આવી જઈએ એમ. બરોબર તેથી ક્યાંક મેળ છો છે ઈ ક્યાં ઠેકાણે હતા દિલીપ બારિયા ભાગી હતી? એ દિલીપ બારિયાના ઠેકાણે હતા કે વરિયા કોલોની ની અંદર દિલીપ બારિયા ખરા ને એના મકાન માં રહેતા હતા એટલે એ મારવાડી વિસ્તાર માં ઠીક એટલે ત્યાં બાજુમાં રહેતો હોય ને આને મેળ થઈ ગયો એ બાજુમાં એટલે એના કોન્ટેક્ટ માં ગયા દિલીપ બારિયા નોકરી ના જાય એટલે અહીંયા પાછી એના કોન્ટ્રાક્ટ માં બધે ફરી વળે. અને આ ભાઈ કાર્બન તલાવ દિલીપ બારિયો પાવાગઢ ની અંદર સોલર નું કામ કરે છે પોણીપુર નોકરી કરતો હતો. વાંધો નહીં હાલો આ બેન નો નંબર બોલો તો ને. તમારી દીકરી નામ શું છે તમારે? મારી પ્રગતિબેન. હે પ્રજ્ઞાતિબેન. પ્રગતિબેન રવિન્દ્રભાઈ રાઠોડ. પ્રગતિબેન. હા. પ્રગતિબેન
રવિન્દ્રભાઈ રાઠોડ. રાઠોડ. હા. હા બરોબર થઈ ગયો. હાલો હવે આ શર્મિષ્ઠાબેન નો નંબર આપો. શર્મિષ્ઠાબેન નો નંબર આપું માલિક. હા 96 હા 8 8 7 7 26 26. પાછા 26. ના 26 લખ્યા ને. હા. હાલો. કોણ? શર્મિષ્ઠાબેન બોલો. હા. હા બેન, હું મજામાં. હા. આ ક્યાં વયા ગયા તા તમે? હલો. હા. હા પણ ક્યાં વયા ગયા તા તમે? હા વહી ગયા હતા, હવે क्या करे, હવે વાપસ આ ગયા હે. પેલા ભૈલુભાઈ ને હારે વયા ગયા તા ને તમે? હા. શું કામ વયા ગયા તા બેન? હવે આ ગયા मेरे को वो लड़की के लिए. પણ બેન તમારો ઘરવાળો છે, બિચારો ગરીબ છે, એની ભેગા રહ્યો ને, આવું હું કામ કરો? કવરાવો હું કામ એને હેરાન હું કામ કરો છો? अब अगली बार ऐसी गलती नहीं की है. હા. हाँ. એ બિચારો ગરીબ છે અને હું કામ તમે હેરાન કરો છો? તમારી દીકરી નાની છે તો તમે કોકના ઘરમાં બેસી જાવ, કોકને લઈને વયા જાવ, એવું થોડું કરાય અમારે બેન? हाँ नहीं कराई भाई, पर क्या करे अब. હા એટલે આવું નહીં કરતા હો હવે. हाँ. હે? हाँ नहीं करे अब. તમારા પરિવાર સાથે છો ને તમે અત્યારે? हाँ हाँ मेरा परिवार साथे हो. હા તો પછી કોકના ઘરમાં બેસી જાવ ને એવું ન કરાય. તમારે કદાચ ને રહેવું હોય તો આ તમારો ઘરવાળો છે તો બિચારો ગરીબ છે. हाँ हाँ. હા તો એના ઘરમાં રહ્યો ને શાંતિથી તમારી દીકરી મોટી કરો, એને સારું શિક્ષણ આપો, સારું ભણતર આપો. हाँ हाँ. હા પછી તમારી અસર ઈ દીકરી ઉપર પડે તો પછી કેવું થાય બેન? हाँ ये बात साચી છે મારા ભાઈ, પણ હવે શું કરું, મારી ગલતી થઈ ગયેલી હવે. હા પણ ગલતી થઈ ગઈ પણ હવે ભલે ભૂલ પડી જાય કે માણસોથી, પણ તમે બે વાર ભૂલ પાડી દીધી. ઈ પહેલી વાર તમે બીજાના ઘરમાં હતા, પછી એમાંથી આ ભાઈના ઘરમાં આવ્યા, હા. પછી પાછા તમે 10,000 વર્ષ સંસાર આલ્યો ને પછી પાછા આના ઘરમાં તમે વૈયા ગયા. આના ઘરમાંથી ને ઓલા ભૈલું લઈને ઓલા ઈ ભૈયા માળીઓ છે, એનું કઈ ભવિષ્ય થોડું છે બેન એમાં? એ બધા દારૂડિયા હોય બધાય. હા હા. એનું કઈ ભવિષ્ય છે? તમને આગળ રોટલા ખવડાવે, તમને તમારી જિંદગી શું કામ નહીં? તમારી જિંદગીમાં આગળ કઈ મકસદ ન રહે, તમારે બાળ બચ્ચા મુકાવી દે એવા બધા માણસો. હા. એની યાર થોડું જવાય બેન? ના જવાય ભાઈ, પણ क्या કરે अब. પણ ક્યાં કરે એટલે પણ એવું તમને તકલીફ શું છે બેન? કઈ તકલીફ નહીં હે. હા તો અત્યારે તમે તમારા પરિવારની સાથે વહી આવ્યા છો ને ઘરે? हाँ हाँ मेरे घर ओ. હા તો કેટલા દિવસ ત્યાં રોકાણા હતા તમે? हाँ. કેટલા દિવસ તમે ત્યાં રોકાણા હતા? एक हफ्ता. હા પણ 8 દિવસ વહી જતી, ઓલો ભાઈ તમારો ગાંડો, તમારો ઘરવાળો છે એ ગાંડો કેલો થઈ ગયો તો? हाँ. હા તમારી બચ્ચી છે, નાની બાળકી છે, હવે એને તમે હાંસવો અને ભણતર સારું આપો. હવે તમે એના ઘરમાંથી તમે એને કોકના ઘરમાં તમે બેસી જાવ તો કઈ સારી વાત થોડી લાગે? हाँ हाँ. હે બેન? ના સારું લાગે, પણ क्या કરે अब. હા, એટલે પણ તો તમને કઈ દુઃખ છે તો તમે એવું કર્યું તમે? ના કશી દુઃખ નહીં. તો પછી આ બિચારો ગરીબ માણસ છે, તમને ખવડાવે છે, રાખે છે સારી રીતે, તો શાંતિથી તમારા ઘર પકડીને તમારો માળો બાંધીને જો ને બેન, હું એમ કઉ છું. હા હા. હવે આવી ભૂલ ન કરતા હો બેન આગળથી. હા હા. હા એટલે હવે ભૂલ કરશો તો પછી તમને પાછું પોલીસ સ્ટેશન ની અંદર છે ને અઘરું થઈ જાય બેન, સમજાણું? એટલે ફરિયાદ લખાવવામાં પછી ઓલા માણસ ને અઘરું થઈ જાય. હા હા. એ મારો ફોન તો ઉપાડતો જ નથી, પણ આ તો તમારી વાત થઈ ગઈ એટલે બકી ગયું. હા. હા એટલે હવે આવી ભૂલ ન પાડતા ને, ધ્યાનથી શાંતિથી રહેજો બધા આપીને, હો બેન? હા હા. એ સારું, ચાલો. હા. ઓલો ભાઈ ક્યાં છે? ઓલો ભાઈ તમારો ઘરવાળો અરે આપો તો એને. જય માતાજી સર. જય માતાજી. એટલે યાર વાત જ ના કરશો તો યાર કંટાળી ગયેલો. હું આજે મર્યા ઉપર ગયો હતો હા એટલે પછી આઈને મેં પછી તમારો કોલ આવે એટલે ડાયરેક્ટ વાત જ તમને કરાવી માલિક. હા પણ આ બેન ને કે ભૂલ ન કરતા, એ ઓલો ભાઈ છે ને, ઓલો ભઈલું તો ફોન જ નથી ઉપાડતો. હા એ ફોન જ નથી ઉપાડતો. વાતે આજે હાડો ભાઈઓ છે. હા ભાઈઓ મળ્યો છે. એટલે રવિન્દ્રભાઈ હું તમને શું કહું કે વસ્તુ શું છે, આ બેન ને કઈ તમારું એમાં કઈ ભવિષ્ય નહીં ને, કાલે સવારે તો બીજી લઈને વયો જાય તો તમારું શું ગણાય? એ વાતે એટલા માટે જ મેં તમને જાણ કરી છે ને માલિક. હા એટલે આ જે બેન છે એને મૂકીને બીજીને ઘરમાં બેહાડી દે, બીજે વયો જાય તો આનો ભરોસો શું કરવાનો? હા 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 માલિક. કોકના માળા વેચતા હોય ને એ આવા જ હોય માણસો, કે સારા માણસો ન હોય. હા હા કેમ કે આની અંદર શું કે યાર આપણે એક રાઠોડ કુળ ના યાર, બરોબર.
હા એટલે તમારું જે એવું દેખ્યું હતું એટલે મેં તમને કોલ કરેલો માલિક. કાંઈ વાંધો નહીં. શર્મિષ્ઠા બેન તમારી સાથે જ શાંતિથી ઘર પરિવાર સાથે શાંતિથી સવો ને. હા હા એટલે હો આપણે- શાંતિ છે. હો શાંતિ છે આ માલિક. તમારી હો ને, દીકરી હો ને. તમારી દીકરી પ્રગતિબેન ક્યાં છે અત્યારે? પ્રગતિ મારી જોડે જ છે માલિક. બરોબર. હોવે. હા તો કાંઈ વાંધો નહીં, પણ હવે હું તમને શું કહું છું કે શાંતિથી હપીને બધા રહેજો અને ઝઘડો ન કરતા ને. હવે ઈવડો જે ઓલો ભૈલુભાઈ છે ને, ઓલો ભૈયો મળ્યો, હા એ આવે ને તો છે ને એની ઉપર ફરિયાદ આપી દેજો. શર્મિષ્ઠાબેન ને કહેજો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવી નાખો એની માથે. એટલે બાજુમાં સારું સારું અને એને ફોન બોન કે બેન ન કરતા કહી જો બેન હો. સારું સારું. હો હા હા સારું માલિક. મારે તમને મળવું હોય તો કઈ આવીએ? મહુ આવી જાવ એટલે મળી જાય હો. એવું? ઓકે માલિક. હો ને. હા હવે શાંતિથી ઘર પરિવાર હપીને રહેજો. સારું સારું માલિક. હો ને. મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.